નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું છું આપની સાથે કશિશ। સમાચારોમાં નજર કરીએ મૂકબધિર માટેના સમાચારો પર। કેદારનાથમાં એક ખાનગી કંપનીના હેલિકોપ્ટરને ટેકનિકલ ખામીના કારણે હેલિપેડથી થોડા જ મીટર દૂર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું। રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે। હેલિકોપ્ટરમાં 6 શ્રદ્ધાળુઓ સહિત કુલ 7 લોકો સવાર હતા। આ ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। લોકો તેને બાબા કેદારનાથની કૃપા કહી રહ્યા છે। આ અંગે માહિતી આપતા ગઢવાલના કમિશનરે જણાવ્યું કે હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે અને ભક્તોને ભગવાન કેદારનાથના દર્શન કરાવવામાં આવ્યા છે। આ ઘટના શુક્રવારે સવારે 7 વાગે બની હતી, જ્યારે ક્રિસ્ટલ એવિએશન કંપનીના હેલિકોપ્ટરે ગુપ્ત કાશી અને સોનપ્રયાગ વચ્ચેના શેરસી હેલિપેડ પરથી ઉડાન ભરી હતી। પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ દરમિયાન ટેકનિકલ ખામીની જાણકારી મળતા જ પાયલટે કેદારનાથ હેલિપેડથી થોડા અંતરે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું। પાયલટ કેપ્ટન કલ્પેશે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। ઘટના બાદ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને મુસાફરોની મદદ કરી અને તેમને મંદિર સુધી લઈ ગયા। હેલિકોપ્ટરમાં તમિલનાડુના 6 ભક્તો સવાર હતા। ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે। ચારધામ યાત્રા પર હવે કેન્દ્ર સરકાર પણ નજર રાખી રહી છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ચારધામ યાત્રાનો રોજનો રિપોર્ટ માંગ્યો છે। ભીડને નિયંત્રણમાં કરવા માટે એનડીઆરએફ અને આઈટીબીપીના જવાનો શ્રદ્ધાળુઓની મદદ કરશે। કેન્દ્રીય ગૃહ સચિવે મુખ્ય સચિવ રાધા રતુડીને નિર્દેશ આપ્યા છે। સાથે જ ચારધામના દર્શનના સ્થળો, યાત્રા માર્ગ અને રોકાણ સ્થળોની માહિતી માંગી છે। સાથે જ શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ નોંધણી કર્યા બાદ જ ચારધામ યાત્રા કરે। ગુજરાત સરકારે પણ ચારધામ યાત્રા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે। રાજ્ય સરકારે શ્રદ્ધાળુઓને ફરજિયાત નોંધણી કરાવવાનું સૂચન કર્યું છે। જે શ્રદ્ધાળુઓએ નોંધણી નહીં કરી હોય તેઓને ચેકપોસ્ટ પર રોકી દેવામાં આવશે। આ સાથે જ ચારધામ યાત્રાની નોંધણીની તારીખનું ચુસ્તપણે પાલન કરવાની પણ સૂચના આપી છે। સાથે જ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે ચારધામ ટૂર ઓપરેટરે નોંધણીની પ્રક્રિયા સુનિશ્ચિત કરવાની રહેશે। સાથે જ ટ્રાવેલ એસોસિએશનને પણ માર્ગદર્શિકાનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે। મહારાષ્ટ્રના થાણેમાં ભીષણ વિસ્ફોટના સીસીટીવી સામે આવ્યા, જેમાં કેમિકલ કંપનીમાં બોઇલર વિસ્ફોટના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ગઈકાલે એમઆઈડીસીની અંબર કેમિકલ કંપનીમાં બોઇલર ફાટ્યું હતું, જેમાં 7 લોકોના મોત થયા હતા, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા હતા। સીસીટીવીમાં બોઇલર વિસ્ફોટની તીવ્રતા કેવી હતી તે જોઈ શકાય છે। ઘટનામાં ઘાયલ લોકોની સારવાર હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે। બોઇલર વિસ્ફોટનો અવાજ 3 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો। કંપનીની આસપાસ આવેલા ઘર અને દુકાનોના કાચના દરવાજા અને બારીઓ પણ તૂટી ગઈ હતી। બિહારના છપરામાં 5મા ચરણ બાદ થયેલી હિંસાનો વિડીયો સામે આવ્યો છે। છપરા બેઠક પરથી લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્ય ઉમેદવાર છે અને 20 મેના રોજ મતદાન સમયે રોહિણી આચાર્યએ એક શંકાસ્પદ વ્યક્તિને પોલિંગ બૂથમાંથી બહાર કાઢ્યો હતો અને તે બાદ બીજા દિવસે સવારે એટલે કે 21 મેના રોજ 2 જૂથ આમને સામને આવી ગયા હતા અને તે વખતે એક જૂથ દ્વારા બીજા જૂથ પર પથ્થરમારાની સાથે ગોળીબારી પણ કરવામાં આવી હતી, જે હિંસાના દ્રશ્યો હવે સામે આવ્યા છે। ગોળીબારી કરતો વિડીયો હવે વાયરલ થયો છે।
આ ગોળીબારીમાં 3 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી એકનું મોત થયું હતું। આ હિંસાના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક જૂથ સામેના જૂથ પર લાઠી દંડા લઈને ઘૂસી ગયા છે, ધસી રહ્યા છે અને પથ્થર પણ મારી રહ્યા છે, જ્યારે 2 શખ્સોના હાથમાં બંદૂક અને રિવોલ્વર છે, જેઓ સામેના જૂથ પર ફાયરિંગ કરી રહ્યા છે। કોઈ વ્યક્તિએ આ દ્રશ્યો પોતાના ઘરના ધાબા પરથી કેમેરામાં કેદ કર્યા હતા। ઘટના બાદ પોલીસ દ્વારા છપરામાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે। છત્તીસગઢના નારાયણપુરમાં 23 મેના રોજ જવાનો અને નક્સલી વચ્ચે અથડામણ બાદ આજે સવારે પણ જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ। આ અથડામણ એ સમયે થઈ જ્યારે જવાનો માર્યા ગયેલા 7 નક્સલીઓના મૃતદેહ લઈને પાછા ફરી રહ્યા હતા, ત્યારે ફરી અથડામણ થઈ અને સુરક્ષા દળોએ વધુ એક નક્સલી ઠાર કર્યો। આ સાથે જ અબુઝમાડના જંગલોમાં થયેલી અથડામણમાં માર્યા ગયેલા નક્સલીઓની સંખ્યા 7 થી વધીને 8 થઈ ગઈ છે। નક્સલીઓ પાસેથી સુરક્ષા દળોને 8 હથિયારો પણ મળી આવ્યા છે। સૂત્રો મુજબ એન્કાઉન્ટર દરમિયાન કેટલાક નક્સલીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। નક્સલીઓ સાથેની અથડામણ બાદ કેટલાક નક્સલીઓ નહોતા ઈચ્છતા કે તેમના સાથીઓના મૃતદેહ સુરક્ષા દળોના જવાનો લઈ જાય। આ દરમિયાન મૃતદેહો પાછા મેળવવા ફરી આજે અથડામણ થઈ હતી, પરંતુ આમાં નક્સલીઓને સફળતા મળી ન હતી। ઉલ્લેખનીય છે કે આ એક જોઈન્ટ ઓપરેશન છે, જેમાં 3 જિલ્લાની પોલીસ પણ લાગી છે। ઓપરેશન સૂર્ય શક્તિ અંતર્ગત ડીઆરજી, બસ્ટર ફાઇટર, એસટીએફના 800 જવાનોએ આખા વિસ્તારને ઘેરી રાખ્યો છે। નક્સલીઓ પાસે હવે એક પણ તરફથી ભાગવાનો રસ્તો નથી। જૂનાગઢમાં યોજાયો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ। આ પરિસંવાદમાં ગુજરાતભરના 60 થી વધુ આગાહીકારો હાજર રહ્યા હતા। આગાહીકારો દ્વારા વરસાદને લઈને મત રજૂ કરવામાં આવ્યો। આગાહીકારોના મતે 55 થી 60 ઇંચ વરસાદ પડશે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં 30મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજવામાં આવ્યો। હવામાન નિષ્ણાતો મુજબ 15 જૂનથી ચોમાસું શરૂ થશે। સાથે જ નિષ્ણાતોએ કહ્યું કે આ વર્ષે ચોમાસું લાંબુ રહેશે। સાથે જ અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી। આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। 24 કલાક માટે અમદાવાદ, ગાંધીનગરમાં રેડ એલર્ટ। અમદાવાદ અને ગાંધીનગરમાં 46 ડિગ્રી તાપમાન રહેશે। દીવ, ભાવનગર, કચ્છ, બોટાદમાં હીટ વેવની આગાહી। વડોદરા, છોટાઉદેપુરમાં પણ હીટ વેવ રહેશે। અમદાવાદમાં રેકોર્ડ બ્રેક ગરમી પડતા રેકોર્ડ સર્જાયો। એક તરફ ગુજરાતમાં હીટ વેવ ચાલી રહી છે, આ વચ્ચે અમદાવાદની એલજી હોસ્પિટલની નવી બિલ્ડિંગમાં બપોરના સમયે કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હતું। ગુજરાત ફર્સ્ટે આ અંગે અહેવાલ રજૂ કર્યો હતો, જેની અસર જોવા મળી। બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શન કામ બંધ કરવામાં આવ્યું છે। બપોરે 12 થી 5 કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ હવે નહીં કરવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે। જામનગરમાં ગુજરાત ફર્સ્ટે કન્સ્ટ્રક્શન સાઇટ પર રિયાલિટી ચેક કર્યું। તડકામાં મજૂરો કામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું। સરકારના નિયમોને તાર કરવામાં આવી રહ્યા છે। જામનગરની જેએમસીની કન્સ્ટ્રક્શન સાઇટ પર નિયમોનું પાલન થતું નથી। ગરમી વધતા સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે। રાજકોટમાં ભારે ગરમીને લઈને પોલીસની સરાહનીય કામગીરી। પ્રદ્યુમનનગર પોલીસ મથકના પીઆઈની સરાહનીય કામગીરી। ગરમીના કારણે જિલ્લા પંચાયત ચોકમાં બાંધ્યો મંડપ। ટ્રાફિક સિગ્નલ પર રાહદારીઓ માટે મંડપ બાંધ્યો। રાહદારીઓને ગરમી ન લાગે તે માટે આ મંડપ બાંધ્યો। અમદાવાદમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ। કાળઝાળ ગરમીમાં પ્રાણીઓને બચાવવાના પ્રયાસ। કાંકરિયા ઝૂમાં પ્રાણીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા। પ્રાણીઓ માટે 35 જેટલા કુલરની વ્યવસ્થા કરાઈ।
ORS વાળું પાણી પણ પ્રાણીઓને અપાઈ રહ્યું છે. અમદાવાદમાં આગામી 2 દિવસ રેડ એલર્ટ રહેશે. આકાશમાંથી આગ ઝરતી ગરમી, જમીન પર વોટર પાર્કની મજા. મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર. અગનજ્વાળા વરસાવતી આકરી ગરમીમાં પણ લોકો મજા માણી રહ્યા છે. ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કમાં માણી રહ્યા છે મજા. વોટર પાર્કમાં રોજ હજારો લોકો મુલાકાત લઈ રહ્યા છે. દૂર દૂરથી મહેસાણાના વોટર પાર્કમાં પહોંચી રહ્યા છે લોકો. કાળઝાળ ગરમીમાં જંગલના રાજા સિંહો પાણી માટે વલખા મારી રહ્યા છે એવો વિડીયો સામે આવ્યો છે. વાયરલ વિડીયોમાં દેખાય છે કે પાણી માટે સિંહ નદીના પટ્ટમાં ખાડો ખોદીને પાણી શોધવાનો પ્રયત્ન કરે છે. માહિતી મુજબ આ વાયરલ વિડીયો સાવરકુંડલાના ઘોબા ગામની મેરામણ નદીનો છે, જ્યાં પાણી માટે સાવજ રજળપાટ કરી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ આજે આ સ્થળે પહોંચ્યું હતું અને વન વિભાગની પોલ ખોલી હતી. ગુજરાત ફર્સ્ટ સ્થળ પર પહોંચતા જ વન વિભાગની ઊંઘ ઉડી ગઈ હતી અને RFO સ્થળ પર દોડ્યા હતા અને પોતાનો લૂલો બચાવ કર્યો હતો. અમરેલીમાં 45 ડિગ્રી ગરમીમાં ગુજરાતની શાન ગણાતો સાવજ પાણી માટે લાચાર જોવા મળી રહ્યો છે. સિંહોની આ દશા મુદ્દે ગુજરાત ફર્સ્ટે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કર્યો, જે આંધળા વન વિભાગની આંખ ઉઘાડતો રિપોર્ટ છે. ગુજરાત ફર્સ્ટ સાવરકુંડલાના ઘોબા ગામે પહોંચ્યું હતું, જ્યાં સિંહો માટે પાણીની વ્યવસ્થા જોવા મળી ન હતી. ઉલ્લેખનીય છે કે 20 થી વધુ સિંહ મેરામણના કાંઠે વસવાટ કરે છે, પણ સિંહો પ્રત્યેની વન વિભાગની નિષ્ઠુરતા સામે આવી છે. આ જ દ્રશ્યો અમરેલીના ઘોબાના રાજવીએ શૂટ કર્યા હતા. સ્થળ પર જોતા પાણીની કોઈ કુંડી પણ જોવા મળી ન હતી. ગુજરાત ફર્સ્ટના અહેવાલના ફરી એકવાર પડઘા પડ્યા છે. સિંહોની અવદશા મુદ્દે ગાંધીનગરથી આદેશ કરવામાં આવ્યા. આ મામલે PCCF નિત્યાનંદ શ્રીવાસ્તવનું મોટું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા તેમણે કહ્યું કે અમરેલીની ઘટનાને ગંભીરતાથી લેવાશે અને વોટર પોઈન્ટ ખાલી રાખવા મુદ્દે તપાસ કરાશે. તેમણે કહ્યું કે 220 જેટલા વોટર પોઈન્ટ છે અને હવે તમામ ડિવિઝનને સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે ઘોબા ગ્રામજનોનો PCCFએ આભાર માન્યો. સિંહોની અવદશા મુદ્દે ભૂષણ પંડ્યાનું નિવેદન સામે આવ્યું. રાજકોટના વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે ભૂષણ પંડ્યા. ભૂષણ પંડ્યાએ જણાવ્યું કે આ સ્થિતિમાં સિંહો માટે તંત્રએ વ્યવસ્થા કરવી જોઈએ. સાથે જ જણાવ્યું કે સિંહોનું અસ્તિત્વ આપણા માટે ગર્વની વાત છે. ભૂષણ પંડ્યાએ જણાવ્યું કે સિંહોની સંભાળ રાખવી તે આપણી જવાબદારી છે. સિંહોના વસવાટમાં હજુ ઘણું કામ બાકી હોવાનું ભૂષણ પંડ્યાએ જણાવ્યું. મોડાસામાં કથિત નકલી સિંચાઈ કચેરીનો મામલો. જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ કમિટીની રચના કરી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કમિટીના અધ્યક્ષ નાયબ કાર્યપાલક ઇજનેર વિભાગીય હિસાબી કર્મી કમિટીના સભ્ય, કોમ્પ્યુટરની ચકાસણી માટે DLE કર્મચારી પણ કમિટીના સભ્ય બનાવાયા. તપાસ કમિટી દ્વારા જપ્ત કરાયેલ સાહિત્યની તપાસ કરવામાં આવશે. સમગ્ર મામલાનો અહેવાલ તૈયાર કરી ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે. સ્માર્ટ વીજ મીટર વિવાદ મામલે આવ્યા મહત્વના સમાચાર. સ્માર્ટ વીજ મીટરને લઈ ઉર્જા વિભાગે લીધો મહત્વનો નિર્ણય. સ્માર્ટ મીટરના રિચાર્જમાં પેન્ડિંગ બિલની રકમ નહીં કાપવાનો કર્યો નિર્ણય. જૂના પેન્ડિંગ બિલની રકમ અલગથી બિલ દ્વારા વસૂલવામાં આવશે. પેન્ડિંગ બિલ રિચાર્જ કરાયેલા સ્માર્ટ મીટરમાં કપાતા લોકોમાં ગેરસમજ. જૂના પેન્ડિંગ બિલની રકમના 180 હપ્તા કરવામાં આવ્યા હતા. રોજના વપરાશની રકમ સાથે પેન્ડિંગ બિલની કપાતી હતી રકમ કપાતી હોવાથી વીજ વપરાશ દર્શાવતું હોવાની ગેરસમજ ઊભી થઈ.